અલગ અલગ પ્રકારથી શરદીય નવરાત્રિને ઉજવવાની પરંપરાઓ છે. જ્યાં સુધી ગુજરાતની વાત કરીએ તો આ ઉત્સવ માં આદ્ય શક્તિના આરાધનાનો છે. આદ્ય શક્તિની આરાધનાના માધ્યમથી વ્યક્તિના જીવનમાં સજ્જન શક્તિ, શક્તિ અને વિદ્યા ત્રણેયનો સંચય અને સૃજન કરવાનો આ પ્રસંગ છે. વ્યક્તિગત રૂપે વાત કરીએ તો આ તંત્ર, મંત્ર, ધ્યાન, આરાધના, સાધના એનાથી દરેક વ્યક્તિ આ 9 દિવસ ત્રણેય ગુણોને પોતાના શરીરની અંદર, પોતાના કુટુંબની અંદર જાગૃત અને સંચિત કરવા માટે પ્રયાસ કરે છે. પરંતુ સામાજિક રૂપે એની અભિવ્યક્તિ શું, સમાજની શક્તિના આરાધનાની પ્રક્રિયા શું, અને કદાચ એટલા માટે જ સમગ્ર સમાજના આધુનિક અને સમગ્ર સમાજની સામૂહિક શક્તિ આરાધના માટે આ નવરાત્રિના ઉત્સવનો પ્રારંભ આપણા પૂર્વજોએ કર્યો છે. મહાકવિ કાલિદાસે ઉત્સવ પ્રિય જનાહા કરીને જે દેશની જનતાનું વર્ણન કર્યું, આપણે સૌએ આપણા ઉત્સવોને અનેક પ્રકારથી અનેક પરંપરાઓમાં વર્ણ્યા અને વણીને જીવનની અંદર નિરાશા ખંખેરી એક સામૂહિક લક્ષ્ય નક્કી કરી, એક સામૂહિક માર્ગ નક્કી કરી સમગ્ર સમાજ એક દિશામાં જાય એ પ્રકારના ઉત્સવનું આયોજન કર્યું. અને આપણો આ નવરાત્રિનો ઉત્સવ ભૂપેન્દ્રભાઈએ કહ્યું એ રીતે પૂરી દુનિયા અને હવે વિશ્વભરમાં અનેક દેશો પણ અહીંયા આવીને લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ કરીને મનાવે છે. પરંતુ આપણે સૌ પારંપરિક રીતે શેરી ગરબા, સામૂહિક ગરબા અને અલગ અલગ ઉત્સવોના ગરબાથી એને મનાવીએ છીએ. એક જમાનામાં શેરી ગરબાઓની પરંપરા જ્યારે ક્ષીણ થતી દેખાઈ, એમાં કોમર્શિયલાઇઝેશન વધ્યું, ત્યારે આપણા પ્રિય નેતા, આજના દેશના વડાપ્રધાન અને એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજીએ ગરબાના મૂળ સ્વરૂપને જાળવી રાખવા માટે ગુજરાત નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરી અને ત્યારથી લઈ 2024 સુધી આ જ જગ્યા પર, આ જ સ્થાન પર 9 દિવસ સુધી લાખો લોકો અલગ અલગ વેશભૂષામાં, અલગ અલગ શ્રદ્ધા અને માન્યતા સાથે આ વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવને માણવા આવે છે. જ્યારે આ વખતના ગરબાની અંદર 3 પ્રકારના રાસ ગરબા આ 9 દિવસમાં અહીંયા થશે. માં દુર્ગા માટે, માં લક્ષ્મીની આરાધના માટે અને સરસ્વતી જે જ્ઞાન અને કલાની દેવી છે એની આરાધના માટે થશે. મિત્રો, એક પ્રકારથી ગુજરાત અને ગરબો એ બંનેને છૂટા પાડી શકાય એ વાત નથી. જ્યાં જ્યાં ગુજરાતી હોય ત્યાં ગરબો થતો હોય અને જ્યાં જ્યાં ગરબો થતો હોય ત્યાં ગુજરાત હોય. અને એટલા માટે જ યુનેસ્કોએ માનવતાની એક અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત તરીકે આપણા ગરબાને ઘોષિત કર્યો છે. અને એના પછી દુનિયાભરમાંથી ગરબાના મતલબને સમજવા માટે, ગરબાના સારને સમજવા માટે અનેક લોકો પ્રયાસ. ગરબાનો મતલબ સંસ્કૃત શબ્દ ગર્ભથી અપભ્રંશ થતા થતા ગરબા સુધી પહોંચેલો આ શબ્દ એ સૃજનતાનું લક્ષ્ય છે, સૃજનતાનું પ્રતીક છે. અને ગરબાના માધ્યમથી માં આદ્ય શક્તિની આરાધના કરવાની પરંપરા આ મોદીજીના ઇનિશિયેટિવના કારણે એને લુપ્ત થતી પણ બચાવી છે, એને આધુનિક સ્વરૂપ પણ આપ્યું છે, એને પર્યટનની સાથે પણ જોડી છે અને આવનારી પેઢીને એના સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતની સાથે જોડવાનું કામ પણ કર્યું છે. માં દુર્ગાની ભક્તિની સાથે જોડાયેલી આ 9 દિવસની શક્તિ આરાધના
ગુજરાતમાં અમસ્તા જ એક મહાઉત્સવ નથી. ગુજરાતની અંદર અંબાજી મંદિર, પાવાગઢ સ્થિત માં કાળીનું મંદિર, બહુચરાજી મંદિર અને અમદાવાદના કુળદેવી ભદ્રકાલીનું મંદિર, આ ચારેય સ્થાનો